अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। હાલો મિત્રો, તમને બધાને ખબર છે કે અત્યારે મોહરમ મહિનો ચાલી રહ્યો છે. તો મોહરમના આગલા 10 દિવસ લોકો નિયાઝનો ઇંતજામ કરે છે અને રોંઢે 5 વાગે નિયાઝે હુસૈન વેચે છે. તો આજે આપણે જોવાનું છે કે ગારિયાદરના કયા કયા ઇલાકામાં નિયાઝે હુસૈનનો ઇંતજામ છે. તો તમને બધાને દેખાડવાનું છે. તો તમે બધા આ વિડીયોમાં બના રહ્યો. તો મારું નામ છે અશરફ અલી ખાન અને તમે જોઈ રહ્યા છો વી બ્લોગ. તો વેલકમ ટુ બેક ટુ માય ચેનલ. તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો અત્યારે હું મારી દુકાને છું અને હું ઝાકીરભાઈની વાટ જોઉં છું. હમણાં થોડીક વારમાં ઝાકીરભાઈ તેના ઘરેથી આવે અને હું ને ઝાકીરભાઈ અમે બંને જઈએ અને તમને બધાને દેખાડીએ કઈ રીતનો માહોલ છે. તો તમે બધા વિચારતા છો કે આ હિન્દીમાંથી ગુજરાતીમાં કેમ આવી ગયા. તો પછી એમાં એવું થયું કે અમુક મિત્રો મને કહેતા કે હિન્દીમાં મજા નથી આવતી, તું ગુજરાતીમાં વિડીયો બનાવ, અમારે વિડીયોમાં આવવું હોય અને કાંઈક બોલવું હોય તો હિન્દીમાં મજા નથી આવતી, ગુજરાતીમાં હોય તો અમે પણ કાંઈક બોલી શકીએ વિડીયોમાં. તો એ અમુક મિત્રોની વાત પણ સાચી છે. એમાં થાય એવું કે હું એકલો હિન્દીમાં બકબક કરું અને બીજા લોકોને વિડીયોમાં લેવાનું ટ્રાય કરું અને પણ હિન્દી બોલું તો કોઈ સામેથી રિસ્પોન્સ ન આવે, કોઈ વિડીયોમાં આવવા રાજી જ નથી થતું. લોકો ના પાડી દે કે મારે વિડીયોમાં નથી આવવું. તો કેમ કે અમારે અહીંયા કેમેરો જોઈને જ 50% લોકો બી જાય અને એમાં પાછો હું હિન્દીમાં બોલું તો સામેથી કાંઈ રિસ્પોન્સ જ ન આવે. તો તમારે બધાને ફરજિયાત કમેન્ટ કરવાની છે કે હિન્દીમાં મજા આવે છે કે ગુજરાતીમાં મજા આવે. તો તમે કહેશો કે હિન્દીમાં બ્લોગ બનાવો તો હિન્દીમાં બનાવશું અને તમે કહેશો કે ગુજરાતીમાં બનાવો તો ગુજરાતીમાં બનાવશું. તો તમે એન્ડ સુધી આ વિડીયોમાં બના રહ્યો તો મજા આવવાની છે. તો અશરફભાઈ આપણી વાટ જોઈ રહ્યા હતા અને હું નાહી ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ આવી ગયો છું અને અત્યારે આપણે બજારમાં જઈએ છીએ અને અશરફભાઈએ કીધું એમ ક્યાં ક્યાં નિયાઝનો ઇંતજામ છે તે તમને બતાડીએ. તો આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ મેન બજારથી. જો કે અહીંયા જ અશરફભાઈની દુકાન છે અને જોઈએ ક્યાં ક્યાં શું છે. તો જુમ્મા મસ્જિદની સામેની શેરીમાં અહીંયા બધા છોકરા છે ને નિયાઝ વેચે છે. જો તૈયારી કરી જ રહ્યા છે. તો આ છે ભૈરવનાથ ચોક. હાલો આપણે ઘાચીવાડમાં પહોંચી ગયા છીએ. अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। તો મોહમ્મદ અલીભાઈ, આપ જે આ નિયાઝનો ઇંતજામ કરી રહ્યા છો, બધા છોકરા કરી રહ્યા છો, हाँ, તો આપ મોહરમના 10 દી વેચો છો? 10 દિવસ નિયાઝ થાય છે. રોજે રોજ અલગ? રોજ અલગ બધી આઈટમો ખવડાવવાની બધાને. સરસ. તો આપણે જે નિયાઝ વેચો છો પછી દિલથી આમ કેવું દિલથી આમ સુકૂન મળે, મજા આવી જાય. સરસ. તો આપણે સુકૂન મળે. તો અત્યારે આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ કે ક્યાં ક્યાં મૌલા હુસૈનની નિયાઝ વેચી રહ્યા છીએ. તો અમે અહીંયા પણ આવી ગયા. હાલો મિત્રો, તમે જોયું અહીંયા ઘાચીવાડની સામે અહીંયા છોકરાએ નિયાઝનો ઇંતજામ કર્યો હતો અને સોડા અને ગુલ્ફી વેચી રહ્યા છે. તો ઝાકીરભાઈ તમને દેખાડ્યું. તો આપણે બીજી જગ્યાએ જઈએ. તો અત્યારે અમે વસીમભાઈ નામિકાવાળાની ઘરની બાજુમાં આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો અમારે વસીમભાઈ નિયાઝ વેચી રહ્યા છે અને આ તેનો છોકરો છે વસીમભાઈનો, વાહિદ અલી. તો ફૂલ મોજમાં છે, માશાઅલ્લાહ સુબહાનલ્લાહ. તમે જોઈ રહ્યા છો. તો આ આખી શેરીમાં 3 થી 4 ઠેકાણે નિયાઝ વેચી રહ્યા છે અને અમુક ઠેકાણે ચાલુ છે અને અમુક ઠેકાણે ચાલુ થવાની છે. તો તમે જોઈ રહ્યા છો આ માહોલ ગારિયાદરનો. તો જો અહીંયા નિયાઝ અત્યારે ચાલુ છે વેચવાનું. તો હાલો મિત્રો, અહીંયા પણ નિયાઝ વેચી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો આ દૂધ કોલ્ડ આપી રહ્યા છે. તો અમે પણ અહીંયા નિયાઝ ચાખી લીધી છે, એટલે કે દૂધ કોલ્ડ વેચતા હતા તો અમે પણ નિયાઝ લઈ લીધી છે. તો આપણે પંચમુખીએ જઈએ ઝાકીરભાઈ. હા,
તો કાંચીવાડમાં અમે ગયા અને આટલી બધી જગ્યાએ નિયાઝ વેચતા હતા, પરંતુ ત્યાં લેડીઝ લોકના હિસાબે અમે વિડીયો જાજો શૂટ નથી કર્યો, જો કે તમે વિડીયોમાં જોઈ શકતા હશો. તો અત્યારે આપણે મસ્જિદે મૌલા અલી પાસે જઈ રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો અહીંયા પણ નિયાઝનો ઇંતજામ છે. તો અહીંયા મસ્જિદની સામે પણ નિયાઝનો ઇંતજામ છે, પણ હજી ચાલુ નથી થયું એમ લાગે છે, જોતા હજી વાર લાગશે. તો હાલો મિત્રો, પાછા કાંચીવાડમાં આવી ગયા છીએ અમે. તો અહીંયા પણ નિયાઝ ચાલુ છે, તો તમે જોઈ શકો છો. તો અહીંયા જોઈ રહ્યા છો બાપભાઈ નિયાઝ વેચી રહ્યા છે. તો હવે આપણે નિયાઝનો વ્લોગ બનાવી રહ્યા છીએ, તો અહીંયા આપણે પણ થોડી નિયાઝ લઈ લઈએ. તો વળી પાછા ભૈરવનાથ ચોકમાં આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો અહીંયા તીખા બટેટા વેચી રહ્યા છે. માશાઅલ્લાહ. તો મેન બજારમાં પઠાણ શેરીના બધા છોકરા હળી મળીને નિયાઝે હુસેનનો ઇંતજામ કરે છે રોજ, અને અલગ અલગ નિયાઝ વેચે છે. તો તમે જોઈ રહ્યા છો આજ પણ નિયાઝે હુસેન ચાલુ છે. માશાઅલ્લાહ, સુભાનઅલ્લાહ. તો અત્યારે ખાલી પાલીતાણા રોડ સાઈડના એરિયા કવર કર્યા, બાકી તો ધણકુવો છે, મુહદ્દપુર છે, અને સંધી શેરી છે, અને દરવાજો છે, અને સિપાઈ શેરી છે. ત્યાં પણ બધે નિયાઝ વેચે, પણ ત્યાં એક ટાઈમ તો બધે પહોંચવું ઇમ્પોસિબલ છે. તો બધે 5:30-6 વાગ્યાનો ટાઈમ છે, તો એટલી બધી જગ્યા કવર એકારે ન કરી શકીએ, કેમ કે અહીંયા પહોંચવી ગયા તો પૂરું થઈ ગયું હોય. તો તમને બધાને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો, અને એક સારી એવી કમેન્ટ કરી દેજો. અને એ પણ કમેન્ટ કરજો કે હું હિન્દીમાં બ્લોગ બનાવું કે ગુજરાતીમાં. હિન્દી તો અમને એટલું બધું કાંઈ બોલતા આવડતું નહોતું, પણ મેં વિચાર્યું હતું કે 1-2 વાર આપણે હિન્દીમાં બ્લોગ બનાવી તો હિન્દી આપણને બોલતા આવડી જાય, અને હિન્દી બોલવાનો શોખ પણ હતો મને, પણ અમુક લોકોને ગમતું નથી, તો એ માટે ગુજરાતીમાં ચાલુ કર્યું છે. તો તમે બધા કમેન્ટ કરીને મને જણાવજો. તો આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે બીજા વિડીયોમાં મળશું. તો ખુદા હાફિઝ.